अंतारो यत्पादाम्बुजरेण वः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अंतर्राष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत विवेक धैर्याश्रय निरूपण आ सत्रना अध्यक्ष स्थाने विराजमान चंपारण्य पीठाधीश पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री एवं आप श्रीना समस्त परिवार ने दंडवत प्रणाम। अपना सर्वनु आज एक अहोभाग्य है कि आपणी विनंती ने मान आपी અને આપણા સર્વનું ભાવપોષણ કરવાને માટે પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા છે। આખી જે પરંપરા છે સંપ્રદાયમાં એવું કહેવાય છે, વડીલો પાસેથી પણ એવું શ્રવણ કર્યું છે કે જેમણે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના દર્શન ન કર્યા હોય તેમણે નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી અમરેલીમાં બિરાજમાન आप श्री ना दर्शन करी लो એટલે ખ્યાલ આવી જાય કે શ્રી હરિરાયજી મહાપ્રભુ સેવા કઈ રીતે કરતા હશે। ભગવત કૃપા પૂર્વજોની પુણ્યાઈ આપ શ્રીના પરિવારની સાથે 4-5 પેઢીથી સતત સંબંધ છે। નિત્યલીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી અને મારા દાદાજી गोलोकवासी पूज्य श्री रमणलाल जयराम शास्त्री जी घणो प्रवास ए समये सौराष्ट्रना गामोमां कर्यो। आंतरराष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषदनी स्थापनाने माटे तत्पश्चात नित्य लीलास्थ पूज्यपाद गोस्वामी 108 श्री प्रज्वललालजी महाराज श्री जेमने बोरली कांदेली में रहता बधा वैष्णवो दादाजीना नामथी बोलावे। भगवत सेवा में खूब चित्त अने जे नवीन मनोरथ करे आपणे कल्पना पण न करी शकीए। घणुं जाणवा जेवुं, घणुं शीखवा जेवुं सेवा माटे कही शकाय के पुष्टि मार्ग में हरती फरती यूनिवर्सिटी कही शकाय सेवाना क्रमने जाणवा माटे तो बिल्कुल अतिशयोक्ति नथी। 56 भोगनी प्रत्येक सामग्री कंठस्थ कई पुस्तक खोलवू न पड़े અને ઘણી વખત ભગવત કૃપાથી આપ શ્રી ટોકરીની વગેરે સેવા કરતા હોય દર્શન પણ થયા। ખૂબ અનુગ્રહ આપ શ્રીનો મારા પિતૃચરણ પર સાથે સાથે મારી પર પણ રહ્યો। હું ને બાબા સાહેબ સાથે ભણીએ એમ કરતા કરતા કથા કરવાની શરૂઆત કરી અને જેવું મહારાજ શ્રીને સમાચાર મળ્યા એટલે પછી બ્રાહ્મણ તરીકે તો પહેલેથી આદર હતો જ, પણ એ દિવસથી પછી બાબા સાહેબની સાથે મૈત્રીનો સંબંધ તો બરાબર, પણ એક સાંપ્રદાયિક વિદ્વાન તરીકે આજીવન આશ્રય માન આપ્યું અને બ્રાહ્મણોને ખૂબ માન આપતા। એ જ પરંપરા આપશ્રીની સાથે ખૂબ સૌભાગ્ય છે। અમારું તો પારિવારિક સંબંધ છે। યોગાनु योग છે આજે। ગયા વર્ષે આ જ દિવસ હતો। હું અને પૂજ્ય મહારાજ શ્રી આપ શ્રી ડાલસમાં હતા, ટેક્સાસમાં, ને હું પણ ત્યાં હતો। આપ શ્રીનું વચનામૃત હતું, મને આજ્ઞા કરી ત્યાં આગળ આવવાને માટે અને ઘણો અનુગ્રહ ત્યારે પણ ત્યાં કર્યો હતો। આપણને સમન્વય જોવો હોય આચાર્યત્વનો અને મનુષ્યત્વનો તો આપ શ્રીના વ્યક્તિત્વમાં આપણને દેખાય। કોઈ પ્રકારની બીજી ઔપચારિકતા નહીં, એક સહજ સંબંધ અને બહુ નાની વયથી અમે કોલેજમાં ભણતા હતા ત્યારથી આપ શ્રી વિદેશ પ્રવાસની શરૂઆત કરી દીધી હતી। વૈષ્ણવના ભાવોના પોષણને માટે સતત પ્રયત્નશીલ અને એવો જ એક વિષય આજે સોનામાં સુગંધ વળે એમ વિવેક ધૈર્યાશ્રય નિરૂપણમ देश विदेश में आप श्री अनेक वचनामृत आ विषय पर करेला। गुजराती भाषा में आपणे जेने कहीए के हाथोटी होय
એવી રીતના હૃદયસ્થ થયેલો આ વિષય છે. આખી જ એક પરંપરામાં આપશ્રીના સમસ્ત પરિવારનો ખૂબ અનુગ્રહ છે. પરિષદની સાથે પણ આપશ્રીના સુમેળ ભર્યા સંબંધ અને આપણા સર્વની વતી જેટલા જેટલા વૈષ્ણવોમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમની વતી, આયોજક પરિષદની વતી એવં મારા સમસ્ત પરિવારની વતી પણ આપશ્રીના યુગલશ્રી ચરણોમાં એવં આપશ્રીના સેવ્ય શ્રી દ્વારકાધીશ શ્રી પ્રભુના શ્રી ચરણમાં, ચંપારણ્યમાં બિરાજમાન શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણમાં સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. એવં આપશ્રીને વિનંતી કરું કે વિવેક ધૈર્યાશ્રય નિરૂપણમ એના વચનામૃત દ્વારા આપણને સર્વને અનુગ્રહિત કરી અને કૃપા કરે. અસ્તુ. શાસ્ત્રીજી મહારાજ નમસ્કાર આપને. સમગ્ર વિદ્વાનોને વંદન અને સમગ્ર વૈષ્ણવોને મારા હૃદયથી આશીર્વાદ. ખૂબ પ્રસન્નતાથી આપે સ્મરણ કરાવ્યો કે ગયા વર્ષે આજના દિવસે આપણે બધા ડલાસમાં સાથે હતા અને ત્યાં સાથે સત્સંગનો આનંદ લીધો હતો. આજે ભગવત કૃપાથી આખા વિશ્વમાં કેવલ કોરોના મહામારી નહીં પણ જુદા જુદા પ્રકારે આજે આપત્તિઓ આવી રહી છે. ક્યાંય વીજળી પડી રહી છે, ક્યાંય પૂર આવી રહ્યા છે, ક્યાંય કોરોનાનો ભય લોકોને સતાવી રહ્યો છે, આર્થિક તંગી સતાવી રહી છે, ઘરમાં બેસીને લોકો માનસિક ત્રાસથી આજે ડિપ્રેશનમાં આવી રહ્યા છે, અનેક પ્રકારના ભયથી લોકો ત્રસ્ત છે. ત્યારે પરિસ્થિતિમાં આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય બહુ સુંદર પસંદ કર્યો અને ગમે તેવી પરિસ્થિતિમાં માણસ વિચલિત ન થાય અને પોતાના માર્ગ પર અડીખમ ટકી રહે એ માટે શ્રી મહાપ્રભુનો અદભુત ગ્રંથ છે. મને ખૂબ પ્રસન્નતા છે. હવે આપની સાથે તો મારી જૂની મિત્રતા છે. 4 પેઢીની આપની પુષ્ટિ માર્ગની સેવા. આપના પિતૃચરણ પૂજ્ય શ્રી નિરંજન કાકાએ પણ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિષદમાં અગ્રસ્થાને રહીને સંપ્રદાયની ખૂબ નામ સેવા કરી. એ જ પરંપરા આપ નિભાવી રહ્યા છો અને એ જ પરંપરા આપના સુપુત્ર ચિયાયુષ્યમાન આદિત્ય શાસ્ત્રી પણ એ જેનું વહન કરી રહ્યા છે. મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે અને ઠાકોરજીની કૃપાથી આજ આપની સંપ્રદાય પ્રત્યેની નિષ્ઠા, આચાર્ય નિષ્ઠા અને આપની નામ સેવા અક્ષુણ જળવાઈ રહે એ ઠાકોરજીને કરબદ્ધ વિનંતી કરું છું. તમારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સમય અનુસાર આપણે મારા ખ્યાલથી 6 વાગ્યા સુધી સાથે રહી શકશું. પછી મારે શયન આરતીનો સમય થશે. જે પ્રમાણે સામે બોલતા કશો વાંધો. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતે યત. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથમાં 8મા સ્થાન પર છે, 8મા ક્રમ પર છે. શ્રી મહાપ્રભુજીના અનેક નાના મોટા ગ્રંથ છે, પ્રકીર્ણ ગ્રંથો છે, લઘુ ગ્રંથો છે અને એમાં લઘુ ગ્રંથોનું 16 ગ્રંથોનું પુષ્પગુચ્છ જો આપણે જોઈએ તો આ 16 ગ્રંથોને વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. વલ્લભ ગીતાના નામથી પણ પ્રચલિત છે. કારણ કે સનાતન હિન્દુ ધર્મમાં જે સ્થાન ભગવદ્ ગીતાનું છે, પુષ્ટિ માર્ગમાં એ શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથોનું છે. અર્જુનને કર્તવ્ય નિરાધારનો પ્રશ્ન હતો કે મારે યુદ્ધ કરવું કે ન કરવું, અને એને કર્તવ્ય પરાયણ બનાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં એમને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો અને એને કર્તવ્ય પરાયણ બનાવ્યો. જ્યારે પુષ્ટિ જીવનું કર્તવ્ય તો પહેલાથી નિશ્ચિત જ છે. બ્રહ્મ સંબંધ લીધા પછી સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદીપ, ભગવત સેવામાં પ્રવૃત્ત થવું અને એ કર્તવ્યમાં કોઈ બાધકો ના આવે, એ કર્તવ્યમાં આવતા જે બાધકો છે એને દૂર કઈ રીતે કહી શકાય અને પોતાના કર્તવ્યમાં જીવ અડીખમ કઈ રીતે ઉભો રહી શકે
એ માટે શ્રી મહાપ્રભુજી આ 16 ગ્રંથાદિના ઉપદેશો એમના ભગવદી વૈષ્ણવને આપ્યા છે. આ ગ્રંથની રચના ક્યારે કોના માટે કરવામાં આવી એનો સ્પષ્ટ નિર્દેશ મળતો નથી, પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણે બે ભગવદી વૈષ્ણવને આ ગ્રંથ શીખવ્યો હતો. 6ઠ્ઠી વાર્તામાં આવતા વિઠ્ઠલદાસ કાયસ અને 162મી વાર્તામાં આવતા એક વિરક્ત વૈષ્ણવને શ્રી ગુસાઈજી આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શીખવ્યો હતો અને ફળ સ્વરૂપે એમના જીવનમાં આવતા ઝંઝાવાતોમાં એમનો વિવેક, એમનું ધૈર્ય અને એમનો આશ્રય આ ત્રણે અડગ રહ્યા હતા. આ એટલો બધો યુનિવર્સલ સબ્જેક્ટ છે. હું તો હંમેશા કહું છું મારા પ્રવચનોમાં કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય કે કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હોય, જીવનમાં સુખ દુઃખના પ્રસંગ તો બધાના જીવનમાં આવે જ છે. એકવાર કેવલ શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું અર્થ સહિત જેને ચિંતન કર્યું હોય અને આ ગ્રંથને જેને આત્મસાત કર્યો હોય એને જીવનમાં મોટા મોટા ઝંઝાવાતો પણ ડગાવી શકે નહીં. માણસ પોતાની લાઈફમાં એટલો સ્ટેબલ થઈ જાય, એટલો પોતાના માર્ગમાં સ્થિર થઈ જાય, એટલું સામર્થ્ય આ ગ્રંથમાં છે. એ માણસ ક્યારે પણ વિચલિત ન થાય જેને શ્રી મહાપ્રભુજીના આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથને આત્મસાત કર્યો હોય. અમારો પોતાનો અનુભવ છે. આ ગ્રંથ પર કુલ 4 ટીકાઓ છે. શ્રી રઘુનાથજીની દીપિકા, શ્રી ગોપેશજીની વિવૃત્તિ, શ્રી ગોકલોત્સવજીની વિવૃત્તિ અને શ્રી વ્રજરાયજીની વિવૃત્તિ. આ ગ્રંથમાં કુલ 17 શ્લોકો છે. 1 થી 5 શ્લોકમાં વિવેકનું વર્ણન છે. 6 થી 9 શ્લોકમાં ધૈર્યનું નિરૂપણ કર્યું છે અને 10 થી 17 સુધીના શ્લોકોમાં આશ્રયનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે. બહુ ટૂંકમાં જઉં છું કારણ કે આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ ઉપર 7 દિવસ અહીંયા કાંદિવલી દ્વારકાધીશ હવેલીમાં સત્સંગ હતો અને યુટ્યુબમાં આપને આખી કથા નહીં મળશે જેમાં ખૂબ વિસ્તારથી આ ગ્રંથને સમજાવ્યો છે દ્રષ્ટાંતો સાથે. પણ અત્યારે આપણી પાસે 1 કલાકનો સમય છે એટલે ખૂબ શોર્ટમાં જઉં છું. પ્રથમ શ્રી મહાપ્રભુજી 9 પ્રકારના વિવેક બતાવે છે. હરિ સર્વં કરિષ્યતિ. વૈષ્ણવનું કોઈ કાર્ય થશે તો એ ભગવદ ઈચ્છાથી જ થશે. ઠાકોરજી જ વૈષ્ણવનું બધું કાર્ય પાર પડશે. જે કંઈ કરે છે પ્રભુ કરે છે. આ પ્રથમ વિવેક. દ્વિતીય વિવેક શ્રી મહાપ્રભુજી બતાવ્યો હરિ સર્વમ નિજ્જેચ્છાત કરિષ્યતિ. એના 2 અર્થ કર્યા. હરિ સર્વમ નિજ્જેચ્છાત કરિષ્યતિ, ઠાકોરજી જે કંઈ કરે છે પોતાની નિજ ઈચ્છાથી કરે છે અથવા તો પોતાના નિજજનોની ઈચ્છાથી કરે છે. પ્રભુ પોતાના નિજજનોને, પ્રેમી ભક્તોને આધીન છે. ત્રીજો વિવેક પ્રાર્થિતેવા તત કિમ. પ્રભુ અંતર્યામી છે, સૌના મનની વાત જાણે છે અને પ્રભુ જે કરશે પોતાની ઈચ્છાથી કરશે તો પછી વારંવાર ઠાકોરજી પાસે પ્રાર્થનાઓ કરીને માગણી કરવાથી શું લાભ? ચોથો વિવેક સર્વત્ર તસ્ય સર્વમી સર્વ સામર્થ્યમેવ ચ. આ બધું એનું જ છે. આ જગતમાં જે કંઈ છે પ્રભુનું જ છે અને એટલા માટે પ્રભુ જો ધારે તો આ બધું જ આપવાનું સામર્થ્ય એમનામાં છે. પ્રભુના સામર્થ્ય પર ક્યારે પણ વિશ્વાસ નથી. પાંચમો વિવેક અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવનાર્થ. અહંકારનો વાસના સહિત ત્યાગ કરવો. હું મારા સ્વામી મારા પ્રભુને આધીન છું, હું સ્વતંત્ર નથી, એટલે કઈ વસ્તુ પર અભિમાન કરું? હું તો પ્રભુનો દાસ છું. મારા સ્વામી મારા પ્રભુ છે અને જેનામાં તેના સ્વામી બિરાજતા હોય સેવકને કોઈ દિવસ કોઈ વસ્તુ પર અહંકાર ના આવે. વિચારી અહંકારનો ત્યાગ કરવો. છઠ્ઠો વિવેક શ્રી મહાપ્રભુજી બતાવ્યો વિશેષતશ્ચેદાજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર
આગળ જેમ આજ્ઞા કરી કે સેવા કૃતિર ગુરુરાજ્ઞા, ભક્તિ માર્ગમાં ગુરુની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થઈ જવું. ત્યાં પોતાના મન કલ્પિત કોઈ પણ પ્રકારે કોઈ પોતાનું મન માન્યું ચલાવવું નહીં. જે પ્રમાણે ગુરુ આજ્ઞા કરે એ પ્રમાણે સેવામાં પ્રવૃત્ત થવું. પણ ઘણીવાર એવું થાય ઠાકોરજીની સેવા કરતા કરતા આપણને પ્રભુ કોઈ અનુભવ જતાવે અને ઠાકોરજીની આજ્ઞા ગુરુની આજ્ઞા કરતા કંઈક જુદી હોય. આ બંનેમાં વિરોધાભાસ થતો હોય તો ત્યાં કોની આજ્ઞાને પ્રથમ માનવી? આ વિવેક આજના સંદર્ભમાં બહુ સમજવા જેવો છે કે ઠાકોરજી કોઈ પણ પ્રકારે આપણને જતાવે કે મારી આ ઈચ્છા છે કે અમુક કાર્ય મારે તમારી પાસે કરાવવું છે કે કોઈ પણ પ્રકારે આપણને પ્રભુ અનુભવ જતાવે, પહેલા તો એ આજ્ઞાનો પ્રકાર જાણો કે સ્વપ્ન દ્વારા થઈ છે, કોઈ ભગવદીય દ્વારા થઈ છે કે પ્રભુની પ્રત્યક્ષ આજ્ઞા આપણને થઈ છે. ગુરુની આજ્ઞા કરતા આજ્ઞા જુદી હોય તો. બીજું, ઠાકોરજી આપણી પરીક્ષા તો નથી કરી રહ્યા. ઘણીવાર પ્રભુ આપણી પરીક્ષા કરવા માટે પણ આજ્ઞા કરે. જે પેલા ભગવદીયને આજ્ઞા કરી એ ઠાકોરજીને ભોગ ધરી ટેરો કરીને બહારથી પંખાની સેવા કરે તો ઠાકોરજી આજ્ઞા કરી તારે તો મારી સાથે સાખ્ય છે, તારે ટેરો કરવાની શું જરૂર છે? તો સામગ્રી રોગ તમારા દર્શન કરી શકે છે. ત્યારે એમને વિવેકપૂર્વક કહ્યું કે ના, મારા ગુરુ શ્રી મહાપ્રભુજી ના કહી શકે ઠાકોરજીને ભોગ ધરીને ટેરો કરી દેવો જોઈએ, એટલા માટે હું તો ટેરો જ કરીશ. એનું કારણ ઠાકોરજી જે આજ્ઞા કરે છે એમાં આપણું સુખ છે કે પ્રભુનું સુખ છે, એ વિવેક ત્યાં રાખવું જોઈએ. જો ગુરુ કરતા ઠાકોરજીની આજ્ઞા કંઈક જુદી હોય ને એ આજ્ઞામાં જો ભગવત સુખ હોય તો ત્યાં ગુરુની આજ્ઞાને ગૌણ બનાવીને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પણ ગુરુની આજ્ઞા કરતા ઠાકોરજીની આજ્ઞા જુદી હોય ને આજ્ઞામાં જો આપણું સુખ રહેલું હોય તો ત્યાં ગુરુની આજ્ઞાને પ્રધાનતા દેવી કે જેમાં ભગવત સુખનો વિચાર થાય. એટલે આ વિવેક ત્યાં બહુ જરૂરી છે. પ્રભુની આજ્ઞા જો આપણા દૈહિક સુખથી જુદી હોય તો સ્વીકારવી, અન્યથા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. સાતમો વિવેક શ્રી મહાપ્રભુજી બતાવે છે, આપદ ગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યસ્ય સર્વથા. જીવનમાં આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો. ઘણી વસ્તુમાં આજે આપણે હઠાગ્રહ કે દુરાગ્રહ રાખીએ છીએ કે એ હઠાગ્રહ અને દુરાગ્રહને કારણે આજે સંપ્રદાયમાં ઘણી બધી જડતા ઘૂસી ગઈ છે, એક પ્રકારનો જડવાદ ઘૂસી ગયો છે. અમુક વસ્તુ તો હોવી જ જોઈએ અને અમુક વસ્તુ વગર ના ચાલે, અમુક વસ્તુ મળે તો ઠાકોરજીની સેવા થાય. અરે પ્રભુ કોઈ સાધનોને આધીન નથી, બધા સાધનો પ્રભુના સુખ માટે છે. સેવામાં જેટલા પણ સાધનો છે આપણે ભગવત સુખ માટેનો વિનિયોગ કરાવીએ છીએ. ઠાકોરજી કોઈ સાધનો માટે નથી કે કોઈ સાધનોના કારણે ભગવત સેવા અટકી જાય. દાખલા તરીકે ઘણી જગ્યાએ આપણે ત્યાં એવો જળવાદ જોવામાં આવે છે કે કુવાનું જલ મળે તો ઠાકોરજીની જારીજી ભરવું, કે બોરિંગનું જલ મળે તો ઠાકોરજીની જારીજી ભરવું, બીજા જલથી જારીજી કેમ ભરાય? શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ ગ્રંથમાં એવી આજ્ઞા નથી કરી કે જારીજી માટે અમુક પ્રકારનું જલ હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ તો આપણા પર કેટલી બધી કૃપા કરી છે કે આપણી જે કોમન લાઈફસ્ટાઈલ છે, સામાન્ય આપણી જીવન પ્રણાલી છે, એમાં ભગવત સેવા આપણા જીવનનું એક સરળ અંગ બનાવ્યું છે. કે આપણા જે સર્વાઈવલના એફર્ટ્સ છે, આપણા આજીવિકાના સાધનો છે, એના દ્વારા આપણી મર્યાદામાં રહીને જે કઈ સાધન સામગ્રી મળે એનાથી શુદ્ધ ભાવથી પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત થઈ જવાનું છે. ત્યાં કોઈ સાધનોની મહત્તા નથી. સેવા એ સિદ્ધાંત છે અને આ બધા સેવાના સહાયક અંગો છે, સાધનો. આપણે લોકોએ આજે શું કર્યું કે સિદ્ધાંતને ગૌણ બનાવી દીધો અને સાધનોને મહત્તા આપી દીધી. એટલા માટે ખોટો જડવાદ ઘૂસી ગયો અને નવી પેઢી આપણાથી આજે દૂર થઈ ગઈ, નવું જનરેશન આજે દૂર થઈ રહ્યું છે. જો શ્રી મહાપ્રભુજી જે સેવાની આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ તસ્ય સેવા પ્રકુર્વિતમ યાવત જીવમ સ્વધર્મત.
તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી ભગવત સેવા તમારું કર્તવ્ય છે. 5 સર્કમસ્ટેન્સીસમાં, 5 સંજોગોમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સેવા છોડી દો તમે. એ સેવા ફલરૂપા નહીં થાય. વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અત્યાગ્રહે પ્રવેશેવા પર પીડાદિ સંભવે સેવા તક્તવ્ય. ઠાકોરજીની સેવા કેવલ ક્રિયા નથી, ચેતસ્તત પ્રવણમ સેવા. દેહ ઇન્દ્રિયોની સાથે મન પણ પૂર્ણ રૂપે પ્રભુમાં પ્રવૃત્ત થઈ જાય ત્યારે સેવા ફલાત્મક બનશે. જો તમે શરીરથી ક્રિયા કરશો અને મન જ્યાં ત્યાં ભટકશે તો એ સેવા ક્યારે પણ ફલરૂપા નહીં થાય, એનાથી ભગવત સ્વરૂપાની અનુભૂતિ નહીં થાય. એટલે પ્રેમ અને આસક્તિ એ સાધન દશા છે ને વ્યસન અને તન્મયતા એ ફલ દશા છે. પ્રભુમાં જયારે તમારા મનનો નિરોધ થશે ત્યારે તો સેવા ફલરૂપા થશે. એટલે સેવા કરતા કરતા જો નિરંતર તમારું મન ભટકતો જો પ્રભુમાં મન લાગતું જ ન હોય, હવે ક્યારે કોઈ લૌકિક કોઈ તકલીફો આવે, લૌકિક ચિંતા ને 2-5 દિવસની વાત તો જુદી વસ્તુ છે, પણ તમે વર્ષો સુધી સેવા કરો અને મન પ્રભુમાં જ ન લાગે તો એ સેવાથી તમને ક્યારે પણ સ્વરૂપાનંદનો અનુભવ નહીં થાય. એવી પરિસ્થિતિમાં સેવા છોડીને તમે નામ સેવા સત્સંગ આદિનો પ્રકાર કરો, કેમ કે સેવા ફલરૂપા નહીં થાય. બીજો પ્રકાર શારીરિક અસ્વસ્થતા. આ સમજ પણ આજે બહુ જરૂરી છે. આપણે સેવા કરીએ છીએ પ્રભુના સુખ માટે, નહીં કે આપણા સ્વાર્થ માટે. મોટા ભાગે તમે જો અમારી હવેલીઓમાં ફૂલઘરમાં અને શાકઘરમાં ના પ્રકાર જોવા મળે. વૈષ્ણવ આમ નિયમ બનાવી લે, 15 ફૂલઘરી આવતા હોય તો આ સોય ભરવાનો અમુક વૈષ્ણવનો નિયમ, અમુક વેન આવે તો આ 3 મણકાએ ઉતારે, અમુક થાક ઉતારવાનો એનો નિયમ. એ હવે 10 મિનિટ એમને સેવામાં આવતા વાર લાગે ઘરેથી, અને જો ભૂલથી બીજો કોઈ એમની સેવા કરી લે તો એ લોકો આમ ચોકીઓ પછાડે, મારી સેવા તે કેમ કરી લીધી? અરે ભાઈ, સેવા મારી કે તારી નથી, પ્રભુની છે, અને પ્રભુના સુખ માટે કોઈ પણ કરે. અથવા આપણી શારીરિક અસ્વસ્થતાના કારણે આપણને આંખેથી દેખાતું નથી, આપણા હાથ પગ ધ્રુજે છે, કે આપણા શરીરમાં કોઈ તકલીફ છે ને આપણી સેવાથી જો આપણા પ્રભુને પરિશ્રમ થતો હોય તો પણ ત્યાં ખોટો હઠાગ્રહ કે દુરાગ્રહ ન કરવો, કેમ કે પ્રભુના સુખ માટે સેવા છે, મારા સ્વાર્થ માટે નથી. મને હઠાગ્રહ હોય કે મારે શિંગાર કરવા જ છે અને પ્રભુને જો અસુખ થતું હોય તો એવો દુરાગ્રહ મારે ક્યારેય પણ ન રાખવો જોઈએ. પ્રતિબંધ. હવે ઘરમાં 5 સભ્યો છે તો 5નો ભાવ સરખો એવો જરૂરી નથી. બધાનો પોતાનો વ્યક્તિગત અધિકાર છે. ઠાકોરજી દરેક જીવનું એના વ્યક્તિગત અધિકાર પ્રમાણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદથી વર્ણન કરે છે. એવું જરૂરી નથી કે ઘરના પ્રત્યેક સભ્ય શુદ્ધ પુષ્ટિ જીવ હોય ને દરેકને ભગવત સેવામાં રુચિ હોય. હવે ઘરમાં કોઈ મુખ્ય વ્યક્તિ છે જેનું ઘરમાં ચાલતું હોય, એને બિલકુલ સેવાનો ભાવ નથી, આપણને સેવાનો ભાવ છે, અને આપણે અતિક્રમણ કરીને પરાણે ઘરમાં સેવા કરાવવાનો દુરાગ્રહ સેવી અને ઘરના એ વ્યક્તિ દ્વારા નિરંતર આપણી સેવાને સેવ્ય સ્વરૂપનો અનાદર કે અપમાન થતું હોય તો પણ સેવા ફલરૂપા નહીં થાય. આપણા મનમાં ઉદ્વેગ થશે ને પ્રભુને પરિશ્રમ થશે. એવો અઠાગ્રહ કે દુરાગ્રહ પણ ન કરો. તમારામાં જો શક્તિ છે તો તમે જુદા રહીને સેવા કરો, તમારે સાથે જ ઘરમાં રહેવાનું છે અને ઘરના કોઈ વડીલ કે કોઈ મુખ્ય વ્યક્તિ દ્વારા નિરંતર પ્રભુનો અપમાન અનાદર થાય તો પછી એ ક્રમ પણ યોગ્ય નથી. એવી પરિસ્થિતિમાં તમે સેવાનો અઠાગ્રહ ન રાખો. ચોથું, અત્યાગ્રહ પ્રવેશ. હમણાં જે આપણે જોયું, કોઈને ભોનો આગ્રહ, નેગનો આગ્રહ, કુવાના જલનો આગ્રહ. હવે ઠાકોરજી કરતા વધારે જો તમને કુવાના જલનો જારીનો આગ્રહ થઈ જાય તો પછી કુવાની સેવા કરો ને ઠાકોરજી તો ગૌણ બની જાય છે. ત્યાં ઠાકોરજીની શું જરૂર? ભગવદ આગ્રહ મુખ્ય છે, બીજું બધું ગૌણ છે. ત્યાં પ્રભુના સુખ માટેના બધા સાધનો છે, એટલે સિદ્ધાંત સેવા છે અને બાકી સાધનો છે. આપણે સાધનને સિદ્ધાંતમાં નહીં અને સિદ્ધાંતને ગૌણ બનાવી દીધો, એટલા માટે આ બધી સમસ્યા છે. ઠાકોરજી નથી કુવાનું જલ રોકતા કે નથી નળનું જલ રોકતા, પ્રભુ આરોગ્ય છે યમુનાજી. અને એટલા માટે તો આપણે લોટીજી ભરી લાવીએ છીએ વ્રજમાંથી, કે જે પણ તમારા ઘરમાં જલની વ્યવસ્થા છે, અપરસમાં સ્નાન કરીએ, નળ ખાસા કરી, ઠાકોરજી માટે જલની મથની જુદી ભરી અને લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની પધરાવો, એટલે તો આપણે આવિર્ભાવનો શ્લોક બોલીએ છીએ, પ્રિયા રતે સમરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવશ્રી કૃષ્ણ. હે યમુનાજી, આ ઠાકોરજીનું અરોગવાનું જલ છે, આપ કૃપા કરીને આવિર્ભૂત થાઓ. તો યમુનાજી અરોગે છે ઠાકોરજી,
તમારા મનમાં જ્યાં સુધી જ એ ફરી રહ્યું છે કે આ કુવાનું જળ છે કે આ નળનું જળ છે, પ્રભુ એને અંગીકાર નહીં કરે, આ જારી જે યમુનાજીના ભાવથી આવે છે. એટલે કોઈ પણ વસ્તુનો ઠાકોરજી કરતા બીજી બધી વસ્તુનો દુરાગ્રહ હઠાગ્રહ થઈ જાય ગૌણ છે. અને પાંચમું પર પીડાથી સંભવ છે. હરિરાય તો શિક્ષાપત્રમાં બહુ સ્પષ્ટ સમજાવે છે કે તમારા શરીરથી સેવા કરો, જેટલી તમારાથી થાય એ પ્રમાણે કરો. હા, તમારા ઘરમાં બધા જો અનુકૂળ છે તો પરિચારક તરીકે તમને સેવામાં સહાયક થાય તો સારી વસ્તુ છે, પણ તમારી સેવા બીજા ઉપર ભારરૂપ ન બનવી જોઈએ. તમે બેસી રહેતા હો અને પરાણે બીજા પાસે જ કરાવતા તો એનું મન ના હોય સેવામાં, એના મનમાં ભાવ નથી, તો એના માટે તો વેટ થઈ તો ખાલી ક્રિયા કરશે, તો એ ઠાકોરજી નથી રાજી. તમારાથી થાય, તમારા શરીરથી થઈ શકે એટલું કર્મ રાખો. તો આ વસ્તુ આજે બહુ સમજવી જરૂરી છે કે કોઈ પણ પ્રકારનો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખી અને ભગવદાગ્રહ મુખ્ય રાખી આપણા તન મન ધનથી જેટલી થાય એટલી આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ. આઠમો વિવેકસિંહ મહાપ્રભુજી બતાવે છે ધર્માગ્ર દર્શન. દરેક કાર્યમાં ધર્મ અને અધર્મનો વિચાર કરીને વૈષ્ણવે આગળ વધવું. હવે આ ટોપિક એટલો બધો વિસ્તાર માંગે છે કે તે વિસ્તારથી સમજવું પડે થોડું. ધર્મ કોને કહેવાય? આજે આપણે લોકો સંપ્રદાયના અર્થમાં ધર્મ શબ્દને લઈ લઈએ છે. ભાઈ તમારો ધર્મ કયો? અમે શ્રીનાથજી વાળા, કે અમે સ્વામિનારાયણ, કે અમે જૈન. સંપ્રદાયના અર્થમાં લોકો ધર્મને લઈ લે છે. સંપ્રદાય જુદી વસ્તુ છે, ધર્મ જુદી વસ્તુ છે. ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા, પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. ધર્મની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે. સહજ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વિશેષ ધર્મ, ભગવત ધર્મ. ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા છે ધર્મ એટલે આપણું કર્તવ્ય, આપણી જવાબદારી. જે જુદી જુદી અવસ્થાઓ કે પરિસ્થિતિમાં આપણે આપણી જવાબદારી નિભાવવાની છે, આપણો ધર્મ છે. સૌથી પહેલો આવે છે દેહ ધર્મ. માણસનું શરીર છે તો મનુષ્ય તરીકે જે તમારે કઈ જવાબદારી નિભાવવાની છે, તમારો દેહ ધર્મ છે, જેને આપણે હ્યુમેનિટી કહીએ છીએ. આજે માનવ ધર્મ, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, માનવ ધર્મ તો બધાના માટે એક જ છે, બધાના ફંડામેન્ટલ વેલ્યુ સરખા છે. દેહ ધર્મ બધાએ સરખો નિભાવવાનો છે. પછી વર્ણાશ્રમ ધર્મ, તમે કયા વર્ણના છો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, તમે કયા આશ્રમમાં છો, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. દરેકની જવાબદારીઓ, દરેકનું કર્તવ્ય જુદું જુદું શાસ્ત્રોએ બતાવ્યું છે વર્ણ આશ્રમ પ્રમાણે. વિશેષ ધર્મ, પછી આત્મધર્મ, તમારો આત્મકલ્યાણ માટે જે સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ, જે કંઠી બંધાવી અને ભગવત પ્રાપ્તિના લક્ષ્ય માટે તમે પ્રસ્થાન કરી રહ્યા છો, એ તમારો આત્મધર્મ છે, એ પણ નિભાવવો જરૂરી છે. પુષ્ટિ માર્ગમાં આપણે રાસ પંચાધ્યાયમાં ચર્ચા કરીએ તો 10 શ્લોકમાં ભગવાને ગોપીજનોની પરીક્ષા કરીને 11 શ્લોકમાં ગોપીજનોએ ભગવાનને ઉત્તર આપ્યો, જેને આપણે પ્રણય ગીત કહીએ છીએ, જેમાં શુદ્ધ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે પ્રભુ વારંવાર આપ અમને ધર્મનો ઉપદેશ આપો છો, પણ સાચો ધર્મ તો ધર્મીનું સુખ છે. ધર્મોને ધારણ કરનારા તો પ્રભુ આપ છો. પુષ્ટિ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ ભગવત ધર્મ બતાવ્યો છે, જેમાં પ્રભુનું સુખ હોય અને પ્રભુ જેનાથી પ્રસન્ન થાય એ જ ભક્તોનો સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. એટલે ટૂંકમાં દરેક જુદી જુદી પરિસ્થિતિ અને અવસ્થાઓમાં આપણી જે જવાબદારી આપણે નિભાવવાની છે, આપણા કર્તવ્યનું પાલન કરવાનું છે, એને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મ એટલે શું કરવું અને શું ન કરવું, એની સમજદારી હોવી, એ વિવેક આપણામાં હોય, એનું નામ છે ધર્મ. તમે જે કાર્ય કરી રહ્યા છો એ ધર્મ સંમત છે કે ધર્મથી વિરુદ્ધ છે, એ ધર્માગ્ર દર્શનનો વિવેક રાખીને દરેક કાર્ય કરવું. હું જે કરું છું એ ધર્મથી વિરુદ્ધ તો નથી ને? મારો ધર્મ મને એના માટે અનુમતિ આપે છે કે નથી આપતો? આ વિવેક મનમાં કેળવવું જોઈએ. મહાભારતમાં એક બહુ સરસ વાત આવે છે. દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ નૈવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નૈવ નિવૃત્તિ. ધર્મ શું છે હું સારી રીતે જાણું છું, પણ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી. અને અધર્મ શું છે પણ હું સારી રીતે જાણું છું, પણ
એ મારાથી છૂટતો નથી, નિવૃત્તિ થતી નથી. એમ ભલે 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી દુર્યોધન મરી ગયો હોય, પણ આજે આપણા બધાના અંદર ખૂણે ખાચરે ક્યાંક આવીને સંતાઈને બેઠો છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. નાના બાળકને પૂછો તો પણ કહેશે સાચું બોલવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, પરોપકાર કરવો જોઈએ, કોઈને દુઃખ ના દેવાય, કોઈને પીડા નહીં દેવાય. નાનું બાળક પણ આ કહેશે. આપણે બધા જાણીએ છીએ કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, પણ જે કરવું જોઈએ નથી થઈ રહ્યું, અને જે ન કરવું જોઈએ એ બધા આપણે લગભગ કરી રહ્યા છીએ. એટલા માટે આ વિવેકસિંહ મહાપ્રભુજી બતાવે છે, ધર્માગ્ર દર્શનમ. તમે જે કોઈ ક્રિયા કરો છો એ ધર્મ છે કે અધર્મ, શાસ્ત્ર સંમત છે કે શાસ્ત્રથી વિરુદ્ધ છે, એનો સૂક્ષ્મ વિચાર કરીને વૈષ્ણવોએ આગળ વધવું જોઈએ. અને 9મો વિવેક શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અનાગ્રહશ્ચ સર્વત્ર. ભગવત સંબંધી કાર્યો છોડી અને પુણ્ય પ્રાપ્તિના કાર્યો કે સંસારના લૌકિક કાર્યો માટે વૈષ્ણવોએ બહુ દુરાગ્રહ ન રાખવો જોઈએ. આપણે ત્યાં લૌકિક અને વૈદિક આ બધું ભગવત પ્રીત્યર્થ કરવામાં આવે છે. જો વેદનો નિષેધ નથી, વેદ પણ ભગવત વાણી છે. યસ્ય નિસ્વસિતમ વેદ, પ્રભુના મુખમાંથી પ્રગટ થયેલા વેદ છે. એટલે મહાપ્રભુજી વેદનો અનાદર નથી કર્યો. વૈદિક પરંપરાનું વહન કરવાનું છે, અને વૈદિક કર્મો પણ આપણે કરતા રહીએ છીએ, પણ આપણા સ્વાર્થ માટે નહીં. આપણે ત્યાં લગ્ન ઇત્યાદિ કોઈ પણ વિધિ વિધાન હોય, હવે કોઈ પણ વૈદિક વિધિ વિધાનમાં સૌથી પહેલા ગણેશજીનું પૂજન કરવું જોઈએ, વેદનું વિધાન છે. તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સંકલ્પ થાય છે, ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ અમુક કર્મ અહમ કરીશ. એમાં આસ્થા રાખીને નહીં, મારા ભગવાન શ્રી ગોપીજન વલ્લભમાં મારી પ્રીતિ થાય, મારા ભગવત કાર્યમાં કોઈ વિઘ્ન ન પડે, એટલા માટે આ કરું છું. તો અન્યાશ્રય નહીં થાય, ત્યાં તમારો આશ્રય ચલિત નહીં થાય. અને ઠાકોરજીને છોડી અને એમાં આસ્થા રાખીને કરશો તો અન્યાશ્રય થશે. આ સૂક્ષ્મ વિવેક બહુ સમજવા જેવો છે. આપણે તીર્થ આદિ પણ કરીએ છીએ તો એ ભગવત પ્રીતિથી, તીર્થોના મહાત્મ્યને કારણે નહીં. એટલે લૌકિક પુણ્ય પ્રાપ્તિના સાધનો કે સંસારના વ્યવહાર માટે વૈષ્ણવે ખોટો દુરાગ્રહ ન રાખવો, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વૈષ્ણવનું દરેક કાર્ય એ પોતાના પ્રભુની પ્રીતિ અર્થે હોવું જોઈએ. આ 9 પ્રકારના વિવેક શ્રી મહાપ્રભુજી આપણને બતાવે. હવે આપણને ધૈર્યનો પ્રકાર બતાવે છે. આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આ 3 પ્રકારના દુઃખો બધાના જીવનમાં આવે છે. આપણી ભાષામાં, આજની ભાષામાં આપણે કહીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ ભૌતિક દુઃખો એટલે શારીરિક દુઃખો, શરીરમાં કોઈ રોગ આદિ લાગે, શરીર જીર્ણ થાય, શારીરિક પીડા થાય. આધ્યાત્મિક દુઃખો એટલે માનસિક દુઃખો, કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણી નિંદા કરે, એનાથી આપણને માનસિક ચિંતાઓ થાય, માનસિક ટેન્શન થાય, માણસ ડિપ્રેશનમાં આવે. અને આધિ દૈવિક દુઃખો એટલે ભગવત સંબંધી દુઃખો. આપણને સૂતક આવે, પિંડરું આવે, ઠાકોરજીની સેવાથી આપણે થોડો સમય દૂર થવું પડે, એના કારણે મનમાં આપણને તાપ ક્લેશ આદિ થાય, વિપ્રયોગનો અનુભવ થાય. શ્રી મહાપ્રભુજી કે આ 3 પ્રકારના દુઃખો વૈષ્ણવોએ સહન કરવા જોઈએ, ધીરજ ધરીને. ધૈર્ય એટલે ધીરજ, અને વૈષ્ણવ હંમેશા ધૈર્યવાન હોવો જોઈએ. વૈષ્ણવે ક્યારે પણ પોતાની ધીરજ ખોવી ન જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ 3 પ્રકારના દુઃખ સહન કરવાનું ધૈર્ય વૈષ્ણવમાં હોવું જોઈએ. હવે ભગવદ ઈચ્છાથી જો આ દુઃખો દૂર થઈ જતા હોય, દુઃખ દેનાર પણ પ્રભુ છે તો દુઃખ દૂર કરનાર પણ સ્વયં ઠાકોરજી છે. પ્રભુએ દુઃખ આપ્યા છે તો પ્રભુ કૃપા કરીને દૂર પણ કરશે, એવી દ્રઢતા પણ હોવી જોઈએ. ભગવદ ઈચ્છાથી એ દુઃખ દૂર થઈ જતા હોય તો પછી ખોટી રીતે દુઃખો સહન કરવાનો દુરાગ્રહ પણ ન રાખવો જોઈએ. ના ના, મારે તો દુઃખ સહન કરવા છે એવો દુરાગ્રહ પણ ન રાખવો જોઈએ. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્ત્રી પુત્રાદિના ખોટા અતિક્રમણો પણ સહન ન કરવા.
ઇન્દ્રિયોના વાસનાયુક્ત કાર્યો મન વાણી શરીર દ્વારા સેવાઈને ન છૂટે ત્યાં સુધી પોતાના અસમર્થ્યની ભાવના કરવી. મન લૌકિકમાં રહેતું હોય, આપણને ઘણી બધી કુટેવો હોય, આ બધું છોડવાનો પ્રયત્ન કરતા રહેવું, જીવે હંમેશા પ્રયત્નશીલ રહેવું. પણ આપણા સામર્થ્યથી ન છૂટે તો અસમર્થ્યને પ્રભુ તો આપના શરણમાં છું, આપ કૃપા કરીને છોડાવો. પ્રભુ આપ કૃપા કરીને આ દુર્ગુણ મારો છોડાવો, મારામાં સામર્થ્ય નથી. પ્રભુ આપની કૃપાથી છૂટશે. પ્રભુ હું તો અસમર્થ જીવ છું, મારાથી શક્ય નથી. એમ પ્રભુની શરણ ભાવના ને પોતાના અસામર્થ્યની ભાવના કરી કે પ્રભુ મારામાં સામર્થ્ય નથી, હું તો અસમર્થ જીવ છું. જો જીવ અલ્પ સમર્થ છે, ભગવાન સર્વ સમર્થ છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ એકત્ર છે, ભગવાન સર્વત્ર છે, સર્વાધાર છે અને સર્વાત્મા છે. અને એટલા માટે આપણે અસમર્થ છીએ ને પ્રભુ સર્વસમર્થ છે એવો ભાવ હંમેશા રાખો. જે થશે પ્રભુના સામર્થ્ય થશે, મારા સામર્થ્યથી નહીં થાય. એટલે હંમેશા પ્રભુની શ્રી હરિની શરણ ભાવના હૃદયમાં કેળવવી. જીવનમાં ક્યારે કોઈ કષ્ટ આવે, કોઈ દુઃખ આવે તો સર્વથા શરણમ હરિ ને સર્વાર્થે શરણમ હરિ. વાણી દ્વારા સતત બોલવું, મનમાં ચિંતન કરવું. એ પ્રભુ આપના ચરણનો આશ્રય સર્વોપરી છે, અને દરેક કાર્યમાં પ્રભુ આપનો આશ્રય જ મારા માટે છે, બીજું કોઈ મારું સાધન નથી. સર્વથા શરણમ હરિ અને સર્વાર્થે શરણમ હરિ. આ નિરંતર સ્મરણ કરવાથી તમારો આશ્રય દ્રઢ થશે. બીજું શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુ સિવાય અન્ય દેવ દેવીનું ભજન ત્યાં સ્વતઃગમન કે સ્તવન ત્રણમાંથી કઈ ન કરવું. આ સંદર્ભ પણ આજના પરિપ્રેક્ષ્યમાં થોડો સમજવો જરૂરી છે. આશ્રય કોને કહેવાય, અન્યાશ્રય કોને કહેવાય, અનન્યતા કોને કહેવાય, ઓછા લોકો સમજતા હોય છે. પુષ્ટિ માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે, અને પ્રેમમાં અનન્યતા એ પહેલી શરત છે. પ્રેમ હંમેશા અનન્ય જ હોય, અનન્યતા વગર પ્રેમ ન થઈ શકે. લૌકિકમાં પણ જો તમારા પ્રેમમાં અનન્યતા ન હોય તો એ પ્રેમી કે પ્રેમિકાથી સહન ન થાય. તો તમે તમારા પ્રભુને છોડી અને અન્યને ભજો તો પ્રભુને કેવી રીતે ગમે? આપણા પ્રભુ સર્વોપરી છે, સર્વસમર્થ છે. એમનો આશ્રય કર્યા પછી અન્ય કોઈ દેવ કે દેવીઓનો લૌકિક આશ્રય કરવાની આવશ્યકતા જીવને નથી. હા, કોઈને માન સન્માન દેવો એ અન્યાશ્રય નથી. તમે શિવજીના મંદિર પાસેથી પસાર થતા હો, માર્ગમાં શિવજીનું મંદિર આવે અને વૈષ્ણવાનામ યથા શંભો, વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ શિવજી છે, શ્રીમદ ભાગવતજી બતાવે છે. અને ભગવત ભાવથી તમે જય શ્રી કૃષ્ણ કરીને ત્યાંથી આગળ વધો તો અન્યાશ્રય નથી. પણ તમે તમારા સ્વાર્થ માટે કે કોઈ ભયના કારણે જઈ અને એમની ઉપાસના કરો ત્યારે અન્યાશ્રય થાય છે. આપણે ત્યાં દરેક દેવને માન સન્માન આપવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ કોઈનો અનાદર નથી કર્યો. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત સમજાવે છે કે માન બધાને આપો પણ મન એકને આપો. મન બધાને ન અપાય, માન બધાને અપાય. અરે લૌકિકમાં પણ કોઈ ગવર્મેન્ટનો વ્યક્તિ આવ્યો હોય, કોઈ પોલિટિશિયન આવ્યો હોય, કોઈ સાહેબ આવે તો એને પણ આપણે માન સન્માન આપવું પડે છે. નહીં તો એ નારાજ થઈ જાય તો આપણે હેરાન થવું પડે. તો આ તો જેટલા પણ દેવ દેવીઓ છે બધા પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે, પ્રભુનો અંશ છે, આપણા કરતા શ્રેષ્ઠ છે. દેવ ધાતુ પરથી દેવ શબ્દ પડ્યો છે, દિવ્ય છે, આપણા કરતા દિવ્ય છે. એટલા માટે આદર સત્કાર માન સન્માન બધાને આપો, પણ મન તો કેવલ એકને જ અપાય, આપણા પ્રભુને. એટલા માટે પ્રભુ સિવાય અન્યનું ભજન સ્વતઃગમન કે સ્તવન ત્રણમાંથી કઈ ન કરવું. આપણા સ્વાર્થ માટે, કોઈ ભયના કારણે કે અમુક દેવને નહીં ભજવું તો મારું અનિષ્ટ થશે એવો ભય પણ ન રાખો. પ્રભુ સર્વોપરી સર્વસમર્થ છે. શ્રી મહાપ્રભુજી આપણા પર કેવી કૃપા કરી છે કે જે સર્વોપરી તત્વ છે, જેને આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ, એ દેવાધિદેવ પરબ્રહ્મ એવા ભગવાન શ્રી કૃષ્ણ સેવ્ય સ્વરૂપે આપણા માથે પધરાવ્યા છે.
જે સુપ્રીમ પાવર છે. જેટલા પણ દેવ કે દેવીઓ છે એ ભગવાન કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. હવે તમે કોઈ દેવ કે દેવીની નોખી ઉપાસના કરો તો એની સ્વતંત્ર ઉપાસના થાય, એમાં કૃષ્ણની ભક્તિ નહીં આવે. પણ તમે જ્યારે કૃષ્ણની સેવા ઘરમાં કરો છો તેની અંદર બધા જ દેવ દેવીઓનો સમન્વય થઈ જાય છે, કોઈની જુદી ઉપાસનાની આવશ્યકતા રહેતી નથી. ગીતાજીમાં પણ ગીતાનો ઉપદેશ આપતા પહેલા ભગવાને જ્યારે પોતાનો વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું ત્યારે બધા જ અવતારો સમગ્ર બ્રહ્માંડનું પોતાના શ્રીઅંગમાં ભગવાને દર્શન કરાવ્યું અને અર્જુનને જ ઉપદેશ આપ્યો, મામ એકમ શરણમ વ્રજ. એ અર્જુન તું મારા એકના શરણમાં આવ. એમ નથી કહ્યું કે કોઈ બીજાના શરણમાં તું જા, કારણ કે કૃષ્ણ એ સર્વોપરી છે અને સુપ્રીમ પાવર છે. દેશના રાષ્ટ્રપતિ સાથે તમારો જો એકદમ ઘર જેવો સંબંધ હોય તો પછી આ નાના મોટા ઓફિસરો કે મિનિસ્ટરો સાથે તમારે મુલાકાત કરવાની જરૂરત જ ન હોય. સીધે સીધો રાષ્ટ્રપતિ સાથે તમારો સંબંધ છે. કૃષ્ણ સર્વોપરી તત્વ છે, સર્વસમર્થ છે. એમની કૃપા તમારા પર હશે તો યાદ રાખો કોઈ પણ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અને જો કૃષ્ણની કૃપા નથી તો કોઈની તાકાત નથી તમને બચાવી શકે, એવું સામર્થ્ય કોઈનું નથી. એટલે એમના પર ભરોસો રાખો. એટલે હું તો હંમેશા કહું છું કે આજે નાની નાની વાતમાં ભયભીત થઈને લોકો અન્યાશ્રય કરતા હોય, અન્યાશ્રય કરી આપણે ચારે બાજુ દોડીએ ને પછી આપણને પાછા કોઈ ભયભીત ડરાવે કે તમને અમુક ગ્રહ નડે છે, તમને અમુક ગ્રહ નડે. ત્યારે હું તો હંમેશા કહું છું સૂર્ય પ્રભુનો આત્મા છે, સૂર્ય કોઈનું અનિષ્ટ ન કરે. ચંદ્ર ભગવાનનું મન છે. મંગળનું તો નામ જ મંગળ છે, કોઈનું અમંગળ કરે જ નહીં. બુધ ભૂમિનો પુત્ર છે, ભૂમિ ભગવાનની પત્ની છે, કોઈનું અનિષ્ટ ન કરે. ગુરુ તો પોતે જ ગુરુ છે, ગુરુ તો હંમેશા કૃપા કરે. શુક્ર ભગવાનનું તેજ છે, કોઈનું અહિત ન કરે. શનિથી બધા ડરતા હોય પણ શ્રી યમુનાજીના ભાઈ એટલે આપણા મામા છે, એટલે ભાણિયા હોય તો મામાથી ડરવાની જરૂરત જ ન હોય. રાહુ અને કેતુનો તો ભગવાને સ્વયં શિરચ્છેદ કર્યો છે. હું તો હંમેશા કહું છું કે બધા ગ્રહ કરતા મોટો ભગવાનનો અનુગ્રહ છે, અને જેના પર ભગવાનનો અનુગ્રહ થાય કોઈ ગ્રહ એનું કઈ બગાડી શકે નહીં. બધા ગ્રહ આપોઆપ અનુકૂળ બની જાય. એટલા માટે ભગવાનના અનુગ્રહ પર ભરોસો રાખો. સર્વોપરી આપણા પ્રભુ છે, એનો દ્રઢ અનન્ય આશ્રય રાખો. પ્રેમના માર્ગમાં અનન્યતા બહુ જરૂરી છે. બીજું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. ઠાકોરજીના સ્વરૂપમાં અને ઠાકોરજીની લીલામાં ક્યારેય પણ અવિશ્વાસ ન કરો. અવિશ્વાસ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે. વિશ્વાસ અને શ્રદ્ધા એ ભક્તિ માર્ગનું પહેલું પગથિયું છે. શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. બે ઉદાહરણ શ્રી આચાર્ય ચરણ આપે છે. પેલું બ્રહ્માસ્ત્રનું આપ્યું, પ્રસંગ બધાને ખ્યાલ હશે જ, કે હનુમાનજી રામચંદ્રજીની મુદ્રિકા પરિચય માટે લઈ સીતાજીને શોધતા શોધતા લંકામાં અશોક વાટિકામાં આવ્યા, પોતાનો પરિચય આપ્યો, હું રામજીનો દૂત છું, સેવક છું. પછી એમને ભૂખ લાગી તો અશોક વાટિકાના વૃક્ષોના ફળો ખાધા અને પછી સમૂળ અશોક વાટિકાને ઉજાડવા લાગ્યા. રાવણને ખબર પડી કે કોઈ શક્તિશાળી રાક્ષસ વાનર આવ્યો છે, તો એકથી એક શક્તિશાળી રાક્ષસોને મોકલ્યા હનુમાનજીને મારવા. બધાને હનુમાનજીએ માર્યા, આખી અશોક વાટિકા ઉજાડી. છેવટે મેઘનાદ આવ્યો અને મેઘનાદે જોયું કે આ કોઈનાથી કંટ્રોલમાં નહીં આવે, કોઈના વશમાં નહીં થાય. ત્યારે સૌથી અમોઘનું છેવટનું અસ્ત્ર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને બ્રહ્માસ્ત્રથી હનુમાનજી બંધાઈ ગયા. એમને રાવણની સામે લાવવામાં આવ્યા. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો દોરો માત્ર હોય, પણ કે છે ને જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું તેજ હોય. એની મંત્ર શક્તિ એટલી પ્રબળ છે કે ક્યારેય નિષ્ફળ ન જાય. એટલે હનુમાનજીએ બ્રહ્માસ્ત્રથી સૂતરના દોરે બંધાઈ ગયા. રાવણને અવિશ્વાસ થયો, આટલા શક્તિશાળી વાનરને સૂતરના દોરે બાંધ્યો છે, અરે આને તો મજબૂત લોખંડની સાંકળોથી બાંધવો જોઈએ. જેવો રાવણને અવિશ્વાસ થયો એવું બ્રહ્માસ્ત્ર નિષ્ફળ થઈ ગયું, બ્રહ્માસ્ત્રનું બંધન છૂટી ગયું. અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય છે, શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
પછી તમે બધા જાણો છો કે હનુમાનજીને લોખંડની સાંકળોથી બાંધવામાં આવ્યા અને બધા બંધનો તોડીને લંકાનું દહન કરીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે અવિશ્વાસ ક્યારેય ન કરવો. અવિશ્વાસથી બ્રહ્માસ્ત્ર જેવું અસ્ત્ર પણ નિષ્ફળ થઈ જાય. અને બીજું ઉદાહરણ આપે છે શ્રી મહાપ્રભુજી ચાતક પક્ષી. ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રના જલબુંદોમાં કેટલો પ્રબળ વિશ્વાસ છે. ગમે તેટલી તરસ લાગી હોય, બાજુમાં ગંગાજીનું જલ વહેતું હોય તો પણ ચાતક પક્ષી એને ગ્રહણ કરતું નથી. એ તો સ્વાતિના જલબુંદની પ્રતીક્ષા કરે છે. પ્રસંગ આવે છે ને, એક ચાતકનો અંતિમ સમય આવ્યો. એને વિચાર કર્યો, મારું કુળ બહુ મોટું છે, મેં તો જીવનભર મારી ટેક નિભાવી કે સ્વાતિના જલ સિવાય બીજું કોઈ જલ પીધું નથી. આ વર્ષે દુષ્કાળ પડે છે, વરસાદ વરસ્યો નથી. મારું કુળ મોટું છે, મારા બાળકો મારી આ પરંપરા નિભાવશે કે કેમ? એ ચાતકે પોતાના બાળકને બોલાવીને કહ્યું, જો બેટા, આપણા કુળની પરંપરા છે કે જલ પીવું તો કેવલ સ્વાતિનું પીવું, સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું કોઈ જલ ક્યારે પીવું નહીં. ત્યારે એના બાળકે બહુ સરસ કહ્યું કે પિતાજી, તમે એમ કહો છો કે જલ પીવું તો સ્વાતિનું પીવું, બીજું કોઈ નહીં, પણ મને તો આજે ખબર પડી કે સ્વાતિ સિવાય બીજું કોઈ જલ પણ હોય છે. મેં તો કેવળ સ્વાતિના જલને જલના રૂપમાં જાણ્યું છે, હું તો બીજા કોઈ જલને જાણતો જ નથી. અને આ સાંભળી ચાતકના પ્રાણ નીકળ્યા. બાજુમાં ગંગાજીનો પ્રવાહ હતો, એમાં એનું શરીર પડ્યું, પણ ચાંચ તો ઉપર ખુલીને ખુલી રહી ગઈ સ્વાતિની પ્રતીક્ષામાં. એવો ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ અને ટેક વૈષ્ણવે રાખવો જોઈએ. પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલામાં ક્યારે પણ અવિશ્વાસ ન કરવો. જેમ ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ, એમ આપણા ગુરુ શ્રી વલ્લભ છે, અને શ્રી વલ્લભના સ્વરૂપ અને શ્રી વલ્લભના વચનમાં પણ વૈષ્ણવે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્ય છે. ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો ગુરુએ કહેલો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય. અને જો અવિશ્વાસ થાય તો સંદિગ્ધ હોય હતો મંત્ર, સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ બની જાય છે. પેલો મહાભારતનો પ્રસંગ આવે છે કે એકલવ્ય એ ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્ય પાસે આવ્યો. દ્રોણાચાર્ય પરીક્ષા કરી તો લાગ્યું કે આ તો અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બાણાવાળી થશે ને. એ તો પાંડવોના પક્ષપાતી હતા જ. તેમને કહ્યું કે હું તો કેવલ ક્ષત્રિયોને જ આ અસ્ત્ર વિદ્યા શીખડાવું, તું તો ભીલ બાળક છે, મારાથી તને વિદ્યા નહીં શીખડાવ. પણ નિરાશ ના થયો. એ તો મનોમન દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. જંગલમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એમાં દ્રઢ વિશ્વાસ રાખી અને સ્વયં ધનુર્વિદ્યા શીખવાની પ્રારંભ કરી. તમે જો વિશ્વાસમાં અને શ્રદ્ધામાં કેટલી તાકાત છે. કેવલ માટીની પ્રતિમામાં ગુરુભાવ રાખી, વિશ્વાસ રાખી અને શીખવાનો એને પ્રયત્ન કર્યો તો જે વિદ્યા ગુરુએ પ્રત્યક્ષમાં ન શીખડાવી એ પણ પેલો એકલવ્ય આત્મસાત કરી ગયો. પછી ગુરુ દક્ષિણામાં હાથનો અંગૂઠો માંગ્યો, એ ભગવદ ઈચ્છાને આધીન હતું. પણ વિશ્વાસ અને શ્રદ્ધામાં એટલી તાકાત છે, એટલા માટે શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, વૈષ્ણવે ક્યારે અવિશ્વાસ ન કરવો, ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો. જે કંઈ થશે પ્રભુની કૃપાથી થશે, જે કંઈ થશે ભગવદ ઈચ્છાથી થશે. જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, જે પણ આવે છે ભગવદ ઈચ્છાથી આવે છે. બે વસ્તુ બહુ મહત્વની છે મિત્રો. ઠાકોરજી બંને પ્રકારે જીવની પરીક્ષા લે છે. ક્યારેક સુખ આપીને પણ પરીક્ષા લે છે અને ક્યારેક દુઃખ આપીને પણ જીવની પરીક્ષા લે છે. અને આ બંનેમાં વિવેક અને ધૈર્ય ડગવા ન જોઈએ, ત્યારે આપણો આશ્રય દ્રઢ થશે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું, આ સિદ્ધાંત હંમેશા વૈષ્ણવે દ્રઢ રાખવો. સુખમાં પણ ઘણી વાર પરીક્ષા થાય. તમને જીવનમાં મનગમતી દરેક વસ્તુઓ મળે, સુખના બધા સાધનો મળે, તમારી ઈચ્છા પ્રમાણે બધા કાર્યો જીવનમાં થાય, બધી પરિસ્થિતિઓ અનુકૂળ થાય, ત્યારે માણસ બેકી જાય. એક સામાન્ય જીવનો સ્વભાવ છે. એસએસસી માં સારા માર્કે પાસ થયો
ફર્સ્ટ ક્લાસ પાસ થયો તો આ મારી મહેનતના પરિણામે પાસ થયો, અને ફેલ થયો તો કે પ્રભુની ઈચ્છા. સારું થયું તો મારા પ્રયત્નથી થયું, ને ખરાબ થયું તો પ્રભુની ઈચ્છાથી. તો આમ 50-50 ના ચાલે. કાં તો તમે નક્કી કરો કે જે કંઈ કરો છો તમે કરી રહ્યા છો તમારા સામર્થ્યથી, એને અજમાવી લો, અને કાં તો દ્રઢ વિશ્વાસ રાખો કે જે કંઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. બંને ડિફરન્સ તમને સમજાઈ જશે. આપણી ઈચ્છાથી કંઈ થવાનું નથી, પ્રભુની ઈચ્છાથી જ થાય છે. એટલે સુખમાં પણ કસોટી થાય અને દુઃખમાં પણ કસોટી થાય. ઘણીવાર આપણે એવું કહીએ છીએ, હું ઠાકોરજીને આટલી સેવા કરું છું, હું આટલી માળા કરું છું, આટલા જપપાટ કરું છું, મારા પર જ આ કસોટી કેમ? એક વસ્તુ યાદ રાખો મિત્રો, કસોટી હંમેશા સોનાની જ થાય છે, કથિરની ક્યારે કસોટી થતી નથી. પ્રભુજીને પોતાના નજીક લાવવાની ઈચ્છા કરે ને, વિચારે કે આ જીવને હવે મારે નજીક લાવવો છે, મારા શરણમાં લેવો છે, હવે મારો પોતાનો નિજજન બનાવવો છે, એ જીવની ઠાકોરજી કસોટી કરે છે. જેમ વ્રજભક્તોની ગોપીજનોની કસોટી કરી, લઘુરાસ કરતા પહેલા પ્રભુએ બોલાવ્યા અને એમની કસોટી કરી કે જે પરમ તત્વનું, જે પરમ રસનું દાન મારે એમને કરવું છે, જીરવવાની એમની પાત્રતા છે કે નહીં. એમ ઠાકોરજી આપણા પર કૃપા કરવાની ઈચ્છા કરે તો એ કૃપા જીરવવાની આપણી પાત્રતા છે કે નહીં, એ જોવા માટે પ્રભુ બંને પ્રકારે કસોટી કરે છે. ક્યારેક સુખ આપીને, ક્યારેક દુઃખ આપીને. જો ઘણીવાર પ્રસંગ કહું છું, એક પનિયારી પાણીનો ઘડો લઈને ચાલી જાય અને ઘડામાંથી પાણી છલકાયા કરે. એની પાછળ પાછળ એક કવિ જતો હતો. કવિએ આ દ્રશ્ય જોયું. કવિ કોને કહેવાય? જે પ્રકૃતિની સાથે સંવાદ રચી શકે, કુદરત સાથે કીર્તન કરે, એનું નામ કવિ. પેલા ઘડાને કહે છે, અરે ઘડા, આ પનિયારીએ તને માથા પર ઉપાડ્યો છે, પરિણામે તું બહેકી ગયો છે, છકી ગયો છે, માટે છલકાય છે. ત્યારે પેલા ઘડાએ કહ્યું, એ પણ કવિએ સાંભળ્યું. ઘડો કહે છે, હું પેલા માટીના રૂપમાં હતો, મારે ત્રિકમથી પાવડાથી ખોદાવવું પડ્યું, ગધેડે ચડવું પડ્યું, કુંભારના ઘરે આવ્યો, ત્યાં પાણીથી પલળ્યો, કુંભારના પગના તળિયે ખૂંદાયો, ચાકડે ચડ્યો, ઘાટે ઘડાયો, પ્રચંડ અગ્નિમાં, નિંબાડામાં મને તપવા માટે મૂક્યો, અગ્નિમાં તપી તપીને પાકો થયો, પરિપક્વ થયો. પછી મને બજારમાં વેચાવા માટે મૂક્યો, મને ખરીદવા માટે આવે, આમ ટકોરા મારી મારીને ચકાસે, ને નહીં ખરીદનારા બે ચાર મારતા જાય, બધું મેં સહન કર્યું. આ પનિયારીએ મને ખરીદ્યો, મારા ગળામાં દોરડું બાંધીને મને કૂવામાં ઉતાર્યો, ત્યાં જલથી એટલે જીવનથી મારે સભર થવું પડ્યું. વળી પાછો અથડાયા કુટાયા વગર ફૂટે બહાર નીકળ્યો. આટલી કસોટીઓમાંથી હેમખેમ પાર ઉતર્યો. તો હર્ષના અશ્રુ છે, બેકવાની તો કઈ વાત જ આવતી નથી. એટલે સુખે પણ પ્રભુની કૃપા છે. અને ક્યારે જીવનમાં દુઃખ આપીને પણ ઠાકોરજી કસોટી કરે છે આપણી. અને તમે જુઓ, મોટા મોટા ભક્તોના જીવનમાં દુઃખની ઘટનાઓ આવી છે અને ભક્તો ક્યારેય વિચલિત થયા નથી. જેમ જેમ જીવનમાં દુઃખ આવતું ગયું, એમની ભક્તિ ઓર દ્રઢ થઈ છે. ગદાધરદાસજી, એમના જીવનમાં પ્રસંગ આવ્યો, ઠાકોરજીને સવારે જગાડ્યા તો ખરા, પણ મંગળ ભોગમાં ધરવા માટે દૂધની એક કટોરી પણ ઘરમાં નથી. યાચક વ્રત હતું, કોઈની પાસે માગવું નહીં, ભગવદ ઈચ્છાથી જે કઈ દક્ષિણા શિષ્યો પાસે મળે એનાથી નિર્વાહ કરવો. જલની કટોરી મંગળ ભોગમાં ધરી, શિંગાર ભોગમાં જલ ધર્યું, રાજભોગ સુધી કોઈ દક્ષિણા મળી, રાજભોગમાં પણ જલ ધરીને અનુસર કરાવ્યા. સાંજે ઉત્થાપન, ભોગ આરતીને શયનમાં પણ જલની કટોરી ધરવી પડી, અને પછી ઠાકોરજીને પોઢાડ્યા અને નેત્રમાંથી અશ્રુ વહી રહ્યા છે. દુઃખ એ વાતનું નથી કે મારી પાસે કોઈ સાધન નથી, દુઃખ એ વાતનું છે કે આજે મારા ઘરે પ્રભુને કેટલો પરિશ્રમ પડ્યો છે. ઠાકોરજીથી એમનું દુઃખ સહન ન થયું. અચાનક કોઈ યજમાન આપી અને સવા રૂપિયો દક્ષિણા હાથમાં આપતો ગયો. જેવો સવા રૂપિયો હાથમાં આવ્યો, ઘરેથી દોડ્યા, વિચાર્યું કાચું સીધું સામગ્રી લાવીશ, અપરસમાં સ્નાન કરીશ, ઘરે આવીને ચૂલો પેટાવીશ,
સામગ્રી સિદ્ધ કરીશ, બહુ સમય લાગશે. આજે આખો દિવસ ઠાકોરજીને ભૂખ્યા રહેવું પડ્યું છે. એક કંદોય જલેબી ઉતારી રહ્યો હતો. પૂછ્યું કે ભાઈ આમાંથી કોઈને આપી છે? તો કે ના મહારાજ, હમણાં શરૂઆત કરી છે, બધું જ પવિત્ર છે, ચોખ્ખું છે, કોઈને આપ્યું નથી. 1.25 રૂપિયાની જલેબી લાવીને ઘરે આવ્યા. વિચાર્યું કે ઠાકોરજીને પોડાડ્યા પછી જગાડાય નહીં, અપરાધ કહેવાય. ભલે હું સહન કરી લઈશ, પણ મારા પ્રભુને પરિશ્રમ થયો છે. બીજી વાર જગાડી ઠાકોરજીને ભોગ ધર્યા અને પ્રભુને ભોગ ધરીને પોડાડ્યા. ઠાકોરજીને પોઢાડ્યા તો ખરા, ભોગ ધરીને, પોતે મહાપ્રસાદ ન લીધો. મારા ઠાકોરજી આખો દિવસ ભૂખ્યા રહ્યા છે, મારાથી કેમ મહાપ્રસાદ લેવાય? આસપાસમાં થોડા વૈષ્ણવ હતા, એમને બોલાવી અને જલેબીનો મહાપ્રસાદ બધાને વાટી દીધો અને પોતે એમને સૂઈ રહ્યા. સવારે બધા વૈષ્ણવ આવ્યા ઘરે. અરે ગદાધરદાસજી, ગઈકાલે તમે જે જલેબીનો પ્રસાદ અમને લેવડાવ્યો, એવો સ્વાદ તો અમે મારા જીવનમાં ક્યારેય ચાખ્યો નથી. અરે શું મધુરતા હતી, અજબ સ્વાદ હતો. વિચારો, એ સ્વાદ શેનો હતો? ચાસણીનો સ્વાદ હતો. ચાસણીમાં તો આપણે બધા જલેબીને બોલીએ છીએ. સ્વાદ હતો એ ભક્તના હૃદયના તાપ ક્લેશનો. દુઃખ બધાના જીવનમાં આવે છે, ભક્તોના જીવનમાં પણ આવે છે. અને એક વસ્તુ યાદ રાખો કે દુઃખ એ જીવન ઘડતરનું સાધન છે. સમજદાર વ્યક્તિ હોય ને, એ દુઃખને જીવન ઘડતરનું સાધન બનાવે, એમાંથી અનુભવ લઈ એને પગથિયું બનાવીને ઉપર ચડે છે. અને સામાન્ય માનવી દુઃખની ઘટનામાં નાસીપાસ થઈ જાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જરાય વિચલિત નહીં થાવ. ઠાકોરજી આપણી કસોટી કરે તો સુખમાં છકી ન જાઓ અને દુઃખમાં ડગી ન જાઓ. દરેક પરિસ્થિતિમાં તમારો ભગવદ આશ્રય દ્રઢ રાખો. ઠાકોરજી જે કરશે યોગ્ય કરશે. પ્રભુની લીલામાં ક્યારે પણ શંકા ના રાખો. આપણે કેવલ આપણા સ્વાર્થનો વિચાર કરીએ છીએ, પણ ઠાકોરજી આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલા માટે ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત બતાવે છે. આશ્રયના 6 લક્ષણો બતાવ્યા છે શ્રી મહાપ્રભુજીએ. ઠાકોરજીને જે ગમતું હોય એ કરો. પ્રભુને ન ગમતું એવું ક્યારે પણ તમે ન કરો. રક્ષા સત્ય વિશ્વાસ. ઠાકોરજી જે કરશે તમારો હિતનું જ કરશે, પ્રભુ યોગ્ય કરશે એવો દ્રઢ વિશ્વાસ રાખો. વર્તૃત્વે ભરણમ. ઠાકોરજીએ તમારું વરણ કર્યું છે. જેમ પતિ કોઈ કન્યાનું વરણ કરે ને પત્ની થાય તો બધી જવાબદારી એના પતિની છે, ચોક્કસ એનો નિર્વાહ કરશે. આપણું વરણ સાક્ષાત પ્રભુએ શ્રી વલ્લભની આડીથી કર્યું છે. ઠાકોરજીનો દ્રઢ આશ્રય રાખો. આત્મનૈવેદ્ય. પોતાની જાત જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરો. સમર્પણનો ભાવ દ્રઢ રાખો. જેમ એક કન્યાનું લગ્ન થાય, તેની સંપૂર્ણ પાતિવ્રત્ય નિષ્ઠા એના પતિ પાસે હોય છે, પતિ માટે હોય છે. જૂઠણ ખાશે તો કેવલ પોતાના પતિનું ખાશે, બીજા કોઈનું નહીં ખાય, બીજા કોઈનો આશ્રય નહીં કરે. પણ ઘરમાં સાસુ સસરા, દેર દેરાણી, જેઠ જેઠાણી બધા હોય તો આદર સન્માન તો બધાનું રાખવું પડે, નહીં તો પતિ નારાજ થઈ જાય. એમ આપણી પાતિવ્રત્ય નિષ્ઠા આપણા પ્રભુમાં જ રહેવી જોઈએ. પ્રભુનો મહાપ્રસાદ ગ્રહણ કરવો, અને બધાનો આદર કરવો, હાથ જોડી દેવા. અન્યાશ્રય ક્યારે પણ કરવો નહીં. અને કાર્પણ્ય એટલે દીનતા. અહંતા મમતા છોડી અને દૈન્ય ભાવ હાથમાં રાખો. દૈન્ય હરિતોષણ સાધનમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્ત્યાનામ દૈન્યમ એકમી હરિતોષણ સાધનમ. પ્રભુ ક્યારે કોઈ સાધન સંપત્તિથી રાજી થતા નથી. ભક્તના હૃદયમાં રહેલા દૈન્ય ભાવથી, આપણી દીનતાથી ઠાકોરજી રાજી રહેશે. દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. તો આજ વાત શ્રી મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવે છે. આ 6 પ્રકારના લક્ષણો બતાવ્યા છે.
એ પ્રમાણે શ્રી આચાર્ય ચરણીની આજ્ઞાને આપણે જીવનમાં ફોલો કરતા રહીએ. આપણા સૌના સર્વોપરી ગુરુ શ્રી મહાપ્રભુજી છે. ગઈકાલે જ હજી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગયો અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે આપણા ગુરુદેવની અભિવંદના કરવાનો ઉત્સવ, ગુરુદેવની આજ્ઞાનું જીવનમાં અનુસરણ કરવાનો ઉત્સવ. ગુરુના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ. એક ઉપાય છે આપણા સૌના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખી એમની આજ્ઞાનું જીવનમાં અનુસરણ કરીએ તો ચોક્કસ એમની કૃપાથી આપણી પાત્રતા સિદ્ધ થશે અને ઠાકોરજીનો અનુભવ આપણને થયા વગર રહેશે નહીં. આપણા કલિયુગના અનેક દોષોથી ભરેલા જીવો પ્રભુને લાયક બનીએ, પ્રભુનો અનુભવ કરી શકીએ માટે તો શ્રી વલ્લભે કૃપા કરીને આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. બસ જરૂર છે નિષ્ઠાપૂર્વક, દ્રઢતાપૂર્વક એમની આજ્ઞા, એમના વચનોમાં વિશ્વાસ રાખીને એના પર ચાલવાની, અને એનાથી જ આપણા સર્વ કાર્ય સિદ્ધ થશે. આપણે શ્રી વલ્લભના કૃપાપાત્ર બનશું અને ઠાકોરજીના કૃપાપાત્ર બનશું. તો 6 વાગ્યા છે, શેનારતીનો સમય થયો છે. મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા પરમ મિત્ર પ્રવર શ્રી કૃષ્ણદત્તભાઈ શાસ્ત્રીજી અને મારા ખૂબ પ્રિય આદિત્ય શાસ્ત્રીજી મારા પુત્ર તુલ્ય છે. અને આ વર્ષે જ ભાદરવા સુદ આઠમથી એમની કથા શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રવણ કરે માટે તારીખ નક્કી થઈ હતી, પણ આગળનો સમય કેવો છે હજી ખબર નથી. આ ઠાકોરજી આપણને સમય આપ્યો છે, કંઈક એકાંતમાં આપણે પ્રભુને નજીક જઈ શકીએ, પ્રભુ સાથે આત્મીયતા કેળવી શકીએ. ક્યારે કોઈ વસ્તુને અન્યતા ના લેશો. આ સમયમાં થોડી સમજદારી અને ધૈર્ય આપણે સૌએ ધારણ કરવાની છે. જે રીતે આજે બહાર માહોલ થઈ રહ્યું છે, લોકો ગભરાયેલા છે, ચારે બાજુ દોડાદોડી કરે છે, પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠા છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે, તો આમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. આપણે સૌ પોતાના ઘરમાં રહીએ, ઠાકોરજીની સેવા સ્મરણ કરતા રહીએ. આજે 500 વર્ષ પછી પણ તમે જુઓ શ્રી મહાપ્રભુજીની મેંડનો આજે આપણને અનુભવ પ્રત્યક્ષ થઈ રહ્યો છે. પુષ્ટિ માર્ગમાં વારે ઘડીએ આપણે હાથ ધોઈએ છીએ તો લોકો કે આ લોકો વેવલા છે. આજે ડોક્ટરો અને સાયન્ટિસ્ટો કે છે કે વારે ઘડીએ તમે સાબુથી હાથ ધો, હેન્ડ વોશ કરો. ઠાકોરજીની સેવા કરતી વખતે મોઢા પર વસ્ત્ર બાંધવું જોઈએ, આપણા થૂકનો છાંટો ન ઉડે. આજે કે છે તમે માસ્ક કરી રાખો, જેને આપણે અપરસ કહીએ છીએ તો કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. આ બધી આજે મહાપ્રભુજીની બતાવેલી પરિપાટી આજે કમ્પલસરી આપણે જીવનમાં ઉતારવી પડી રહી છે. જો પહેલાથી જ આપણે એનું અનુસરણ કરતા હોત તો આ સમય જ ના આવ્યો હોત, આપણે બધા સ્વસ્થ હોત. શ્રી મહાપ્રભુજીએ બહુ કૃપા વિચારી શારીરિક, માનસિક દરેક પ્રકારની સ્વસ્થતા જળવાય એવો સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. આપણે બધા એ વસ્તુઓના જે પરિપાલન કરીએ, સ્વસ્થ રહીએ, આપણા પ્રભુમાં મન લગાડીએ. લોકડાઉનનો મને પણ બહુ ફાયદો થયો કે 3 મહિના ઘરમાં રહીને મારી ભાવના હતી આ વર્ષે મારા જન્મદિવસ પર વલ્ભાખ્યાન પર સત્સંગ રાખેલો હતો. હવે સત્સંગ થઈ શકે એવી શક્યતા નહીં હતી. વિચારું ઠાકોરજીની ઈચ્છા કંઈક જુદી છે તો વલ્ભાખ્યાન પર પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો તો 1200 પાના લખાઈ ગયા. અને એટલું સુંદર પુસ્તક વલ્ભાખ્યાન પર તૈયાર થયું. ઠાકોરજી કૃપા કરશે તો થોડા સમયમાં પ્રકાશન થશે. અને શાસ્ત્રીજી મહારાજ ગઈકાલથી મૂળ પુરુષ પર પણ લખવાનું ચાલુ કર્યું છે. વાહ વાહ, એવી ભાવના વલ્ભાખ્યાન અને મૂળ પુરુષ બંને સાથે ઠાકોરજી કૃપાથી પ્રગટ થશે. આ સમય આપ્યો છે તો એનો સદુપયોગ કરી લઈએ. એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. લોકમાન્ય તિલકને બ્રહ્મદેશની માંડલે જેલમાં 2 વર્ષની સજા થઈ તો જેલમાં રહીને એમણે ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું. બરાબર. પછી એમણે સ્ટેટમેન્ટ આપેલું કે જો મને આ જેલની સજા ન થઈ હોત ને તો આવું સરસ પુસ્તક કદાચ મારાથી તૈયાર ન થયું હોત. આવું સુંદર ગીતાજી પર પુસ્તક થાય એટલા માટે ભગવાને મને એકાંત આપ્યું. એમ મને લાગે છે આ લોકડાઉન કરી ઠાકોરજી આપણને પોતાની સાથે આત્મીયતા કેળવવા માટે એકાંત આપ્યું છે. અને એનો આપણે પૂરો સદુપયોગ કરીને આપણા પ્રભુની સાથે આત્મીયતા કેળવીને એટલા નજીક ઠાકોરજીને આપણે આવીએ કે ઠાકોરજીને આપણા પર કૃપા કરવાનું મન થાય અને પ્રતિક્ષણ પ્રભુનો સાનુભવ થાય. બસ એ ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી અભ્યર્થના કરીને વાણીથી વિરામ લઉં છું. અને ફરી અમારા શાસ્ત્રીજી મહારાજનો ખૂબ ખૂબ આભાર કે એમના માધ્યમથી આજે આપ દરેક વૈષ્ણવ સાથે સુંદર સત્સંગ કરવાનો મને અવસર મળ્યો. સમયનો ખૂબ સુંદર સદુપયોગ થયો. હું પણ મારી જાતને ધન્ય માનું છું કે મારી વાણી પણ એટલી પવિત્ર થઈ. આપ સૌને ખૂબ શુભકામના અને અંતરથી આશીર્વાદ. અને શાસ્ત્રીજી મહારાજ આપને ખૂબ ખૂબ વંદન, નમસ્કાર. મારા ખૂબ ખૂબ પ્રણામ પ્રભુ.
લગભગ 600-700 વૈષ્ણવોએ લોગિન કર્યું છે, એટલે સંખ્યા તો એની કરતા વધારે જ હશે. ઝૂમ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, બધી અલગ અલગ જગ્યાની. મને ખૂબ વિશ્વાસ હતો કે આ વિષયને આપ સંપૂર્ણ ન્યાય આપી શકશો અને સરળ ભાષા, સચોટ દ્રષ્ટાંત અને સિદ્ધાંત, આ ત્રણેયનો સમન્વય આપના વચનામૃતમાં અનેક વૈષ્ણવોએ આજે અનુભવ્યું છે. આપણો વિષય બહુ અઘરો છે, એટલે ફરી કે યુટ્યુબમાં મારી આખી કથા ત્યાં અપલોડ છે. વિવેક ધૈર્યા છે, દ્વારકેશલાજી ચંપાણકર, આખી કથા 7 દિવસની બહુ વિસ્તારથી એમાં સમજાવ્યું. એક એક શબ્દને શ્રી વલ્લભના વચનને વિસ્તારથી સમજાવ્યા છે. એમાં તમે જોશો તો ખૂબ દરેક વૈષ્ણવને ખૂબ સારી રીતે કીર્તનો સાથે સમજવા મળશે. એક કલાકમાં તો જેટલું સમજાવી શકાય એટલું પ્રયત્ન કર્યો છે મેં કહેવું. હું આદિત્યભાઈને કહીશ, લિંક શેર કરી લેશ, બધા વૈષ્ણવને ઉપયોગી થઈ શકે એવું છે, એટલે ઘણું જ કામ લાગી શકશે. અને ચોક્કસ, અને આટલી વ્યસ્તતા, પુસ્તક ગ્રંથનું લેખન, સેવા, આટલા બધા કાર્ય હોવા છતાં પણ આપ શ્રી પધાર્યા, એ વૈષ્ણવનું પણ અહોભાગ્ય છે, અમારું પણ અહોભાગ્ય છે. એટલે પુનઃ શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં દંડવત આપ શ્રી થકી અમારા પહોંચે, અને શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ પહોંચે. અને આપ શ્રીનો અનુગ્રહ તો પરંપરાથી છે, એટલે એના માટે તો અમારે કઈ કહેવાનું છે જ નહીં. આપનો પ્રેમ છે બધાનો, ને પ્રેમ સદાય બસ આવો ને આવો જળવાઈ રહે. સાક્ષાત એવું લાગે કે દાદાજીના વચનામૃત ત્યારે શ્રવણ કરતા હોય એવું જ લાગે અમને કે આપ શ્રી વિરાજમાન છો. દાદાજીની કૃપા છે ને આપનો પ્રેમ છે બધાનો. બસ એ જ મારી મૂડી, મારું ધન એ જ છે કે આપનો બધાનો એટલો પ્રેમ ને આત્મીયતા છે મારી સાથે. જી. ખૂબ આનંદ છે, અને વૈષ્ણવ પરિષદ વતી પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અને દંડવત પ્રણામ કરું છું, બધા કાર્યકર્તાઓ વતી પણ. આજે દરેક વૈષ્ણવને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ, અને શ્રી વલ્લભની કૃપાથી આપનું વિવેક ધૈર્ય આશ્રય દ્રઢ બને, એ શ્રી વલ્લભની વિનંતી કરું છું. જય. બીજી મારે 2-3 જે માહિતી આપ લોકોને આપવાની છે, હું જાણકારી આપી દઉં. આવતા અઠવાડિયાનું જે આપણું શેડ્યુલ છે, આવતીકાલથી આરંભ થશે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો. શક્ય હોય વાંચીને આવજો. આપણે એના પાઠ દ્વારા આરંભ કરીશું, અને આપણો આજે સત્ર રહેશે આવતીકાલે, એટલે મંગળવારથી શરૂ થશે. મંગળ, બુધ, ગુરુ, આ 3 દિવસને માટે શ્રી આચાર્ય ચરણની કૃપાથી મારું વક્તવ્ય થશે. અને શુક્રવારે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વસંતકુમારજી મહારાજ શ્રી પોરબંદરમાં બિરાજે છે. આપશ્રીના વચનામૃતમાં પણ આપ લોકોને ખૂબ આનંદ આવશે. જે રીતના આજે આપણને આનંદ આવ્યો, ખૂબ સરળ ભાષામાં ગ્રંથનો સાર આપણને જાણવા મળ્યો, અને દ્રષ્ટાંતો પણ એવા હતા કે જે આપણા જીવનમાં ઉપયોગી થઈ શકે. તો સમયની મર્યાદામાં આ ગ્રંથને આટલો ન્યાય આપશ્રી આપ્યો. તો પુનઃ આવતીકાલથી આ અઠવાડિયામાં આપણા 2 ગ્રંથ રહેશે. એક શ્રી કૃષ્ણાશ્રય છે, અને એની પછી ચતુશ્લોકી, આ ક્રમ રહેશે આપણો. અનેક વૈષ્ણવોએ કંઈક ને કંઈક માહિતી માંગી હતી. આજે થોડોક સમય છે તો હું જાણકારી આપી દઉં આપ લોકોને. એક, પરિષદની વતી આપ લોકોનો આભારી છું કે આપ લોકોએ પરિષદની યુટ્યુબની ચેનલને ખૂબ સારી રીતે આવકાર આપ્યો છે, અને એના માધ્યમ દ્વારા પણ આપ લોકો શ્રવણ કરી રહ્યા છો. તો પરિષદના દરેક કાર્યકર્તાઓ વતી હું આપ લોકોનો આભાર અભિવ્યક્ત કરું છું. બીજી વાત, ઘણા વૈષ્ણવે પૂછ્યું હતું સત્રને માટે. તો અત્યારે 3 સત્ર ચાલી રહ્યા છે. એક 84 વૈષ્ણવનો વાર્તા પ્રસંગનો, જેમાં ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રી દર મંગળવારે અને ગુરુવારે સવારે 8 થી 9 દરમિયાન એક વાર્તાના પ્રસંગ એને શ્રવણ કરાવે છે, જેનું આયોજન અમેરિકાના વૈષ્ણવો દ્વારા થયું છે. આપણે ત્યાં સવારના 8 થી 9 નો સમય હોય છે, પણ એને પણ ઝૂમ ઉપર સાથે સાથે યુટ્યુબ પર પણ એને અપલોડ કરી દેવામાં આવે છે. આ એક વાત છે. બીજું, આપણું ષોડશંતનો ક્રમ ચાલે છે. ષોડશંતનું પ્રસારણ ઝૂમ દ્વારા પણ થઈ રહ્યું છે. પરિષદના ફેસબુકના પેજ દ્વારા પણ એ પ્રસારણ થઈ રહ્યું છે. સાથે સાથે પરિષદની જે યુટ્યુબની ચેનલ છે એના દ્વારા પણ થઈ રહ્યું છે. અને જ્યારે મારું વક્તવ્ય હોય છે ત્યારે યુટ્યુબ અને ફેસબુક, આ બંને જે અમારું છે એના દ્વારા પણ એનું પ્રસારણ થઈ રહ્યું છે. એટલે 5 જગ્યાએથી આપ લોકોને એનો લાભ મળી રહ્યો છે. જે પ્રમાણે જેની અનુકૂળતા હોય એ પ્રમાણે આપ લોકો એનો લાભ લઈ શકો છો. અને ત્રીજું, શ્રીમદ ભાગવતજીનું સત્ર ચાલે છે,
જે શ્રી સુબોધિનીજી અને શ્રીમદ ભાગવતજી આધારિત છે. એમાં ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આધારિત છે. 25મી માર્ચથી એનો આરંભ થયો હતો. 45 જેટલા સત્ર થયા છે. અઠવાડિયામાં 3 દિવસ હોય છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર. જેમને મૂળ ભાગવત શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોની સાથે શ્રવણ કરવું હોય એમના માટે આ સત્રો ઉપયોગી છે. અને એમાં પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ, પ્રથમ સ્કંદના 28 કલાક અને દ્વિતીય સ્કંદના લગભગ 17 કલાક, આ બંને જે રેકોર્ડિંગ છે એ પણ યુટ્યુબ પર અપલોડ થયેલા છે. આ બધાની લિંક જે ઝૂમની છે આની આ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. તો એનો પણ આપ લોકોને લાભ લેવો હોય તો આપ એ પણ લઈ શકો છો. અને જે ગ્રંથ છે આપણો, ઘણા વૈષ્ણવો એની પાછળ ખૂબ વાંચીને આવે છે, વિચારીને આવે છે, મારી સાથે વાતચીત થાય છે. તો શક્ય હોય તો ગ્રંથ આપ લોકો વાંચીને આવશો તો થોડોક સમજવામાં વધારે સાનુકૂળતા થશે. આપણે ક્રમ એવો જ રાખ્યો છે કે એક ટીકા આધારિત વક્તવ્ય થઈ જાય અને બીજું થોડું ભાવાત્મક ને સરળ ભાષામાં પણ થઈ જાય તો દરેક વૈષ્ણવોને લાભ મળી શકે એનો. તો આપ લોકો જે દેશ વિદેશના વૈષ્ણવ આનો લાભ લઈ રહ્યા છો, તો આપ સર્વનો પણ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ વતી ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું. આટલું કહી આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું અને પુનઃ એક વખત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે, અને આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ કરી અને પુનઃ આવતીકાલે બરાબર 5 વાગે આપણે સત્રનો આરંભ કરીશું. શક્ય હોય તો ગ્રંથ પધરાવીને રાખજો, કારણ કે શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ લગભગ વૈષ્ણવોને ત્યાં થતો હોય છે. તો કાલનો આપણે આરંભ કરીશું ત્યારે શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ પણ કરી લઈશું અને પછી આપણે જેટલા ટીકાકારો છે, જે આપણો ક્રમ છે, એ બધી જ ટીકાઓના આધારે શાસ્ત્રીય ક્રમ મુજબ એ ગ્રંથનો આપણે અનુસંધાન લઈશું. આટલું કહી શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ કરી આપ સર્વ વૈષ્ણવોને જે માધ્યમથી આપ શ્રવણ કરી રહ્યા હોય આપ સર્વને ભગવત સ્મરણ કરું. જેમણે જેમણે દંડવત પ્રણામ લખ્યા હોય મારા માટે સર્વને આશીર્વાદ આપી અને અહીંયા વિરામ લઈએ. અસ્તુ.